કમ્પ્લીટ લેટાઇસ. કમ્પ્લીટ લેટાઇસ કેને કહી શકાય? તો લેટ એલ સ્ટાર રિંગ સમ બી એ લેટાઇસ. કોઈ એક લેટાઇસ આપેલ છે તમને. ઇફ એની સબસેટ ઓફ એલ હેઝ, કે એલનો કોઈ પણ સબસેટ લ્યો તેનો હેઝ જીએલબી એન્ડ એલયુબી ધેન એલ. ઇટ મીન્સ કે એલ તમે જે સેટ લીધેલો છે તેમનો જીએલબી અને એલયુબી જે થાય એ જ જીએલબી અને એલયુબી કેનો થવો જોઈએ? તો કે તમે જે સબસેટ લીધેલ છે તેમનો પણ જીએલબી અને એલયુબી આ એલનો જે થતો હોય તેનો જ થાય. તો ધેન એલ ઇઝ કોલ્ડ શું કહી શકાય? કે કમ્પ્લીટ લેટાઇસ છે તેમ કહી શકાય. તો એવી જ રીતે બાય ડેફિનેશન ઓફ બાઉન્ડેડ લેટાઇસ. તો બાઉન્ડેડ લેટાઇસ કેને કહી શકાય? તો કે એલ સ્ટાર રિંગ સમ બી એ લેટાઇસ ઇફ જીએલબી એન્ડ એલયુબી ઓફ ધ સેટ એલ, કે એલનો જે જીએલબી અને એલયુબી છે એ એક્ઝિસ્ટ ઇન એલ, કે એક્ઝિસ્ટ થતો એલમાં, ધેન ધ લેટાઇસ ઇઝ કોલ્ડ બાઉન્ડેડ લેટાઇસ. તો કોઈ પણ લેટાઇસ આપેલો છે તેમનો જીએલબી અને એલયુબી એક્ઝિસ્ટ થતો હોય તેને શું કહી શકાય? બાઉન્ડેડ લેટાઇસ કહી શકાય. તો બાઉન્ડેડ લેટાઇસમાં જીએલબી અને એલયુબીને ડિનોટેડ કેવી રીતે કરી શકાય? તો વી ડિનોટેડ જીએલબી ઓફ એલ ઇઝ ઇક્વલ ટુ 0. કે તમને ગમે ત્યાં 0 દેખાય તો તમારે શું સમજવાનું? એ શું છે? તમારા સેટનો જીએલબી છે. અને એલયુબી ઓફ એલ ઇઝ ઇક્વલ ટુ 1. કે તમને ક્યાંય 1 દેખાય તો એનો મતલબ તમારે શું સમજવાનો? કે તમને જે સેટ લીધેલ છે તેમનો એલયુબી કેટલો આપેલ છે? કે 1. 1 મીન્સ કે જે આપેલું છે તે શું આપેલું છે? તમને એલયુબી આપેલ છે. હવે તેમને ડિનોટેડ કેવી રીતે કરે છે? ધેન ધ લેટાઇસ ઇઝ ઇન ધ એલ્જિબ્રિક સ્ટ્રક્ચર મે બી રિટર્ન એઝ. કે બાઉન્ડેડ લેટાઇસને કેવી રીતે એલ્જિબ્રિક સ્ટ્રક્ચરમાં રિટર્ન કે લખી કેવી રીતે શકાય? તો કે એલ સ્ટાર રિંગ સમ મીન્સ એલ મીટ એન્ડ જોઈન ડેશ 0 ડેશ 1. મતલબ કે એલ મીટ જોઈન 0 મીન્સ જીએલબી અને 1 મીન્સ એલયુબી. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ફોર એક્ઝામ્પલ S30D ઇઝ અ લેટાઇસ. તો S30નો જીએલબી કેટલો મળશે તમને? 1 મળશે. એન્ડ એલયુબી ઓફ 30 ધેન વી ડિનોટેડ એઝ ઇફ S30 સ્ટાર રિંગ સમ અને જીએલબી કેટલો મળે? 1 ડેશ 30. 30 શું છે તમારો? એલયુબી. તો એને આવી રીતે ડિનોટેટ કરી શકાય. હવે એક થિયરમ છે કે લેટ એલ સ્ટાર રિંગ સમ જીએલબી and એલયુબી બી અ બાઉન્ડેડ લેટાઇસ ફોર એની એ બિલોંગ્સ ટુ એલ માટે, કે કોઈ એક એલિમેન્ટ એ કે જે શેમાંથી લીધેલ છે? એલમાંથી લીધેલ છે. ધેન પ્રૂવ ધેટ એના માટે એ સ્ટાર જીએલબી મીન્સ 0. કે એનો જીએલબી સાથેનો સ્ટારનો સંબંધ શું થાય? હંમેશા શું મળે તમને? જીએલબી જ મળે. એ રીતે એ સ્ટાર 1 હંમેશા તમને શું મળે? એ મળે. અને એ રિંગ સમ 0 ઇઝ ઇક્વલ ટુ પણ તમને શું મળે? એ. અને એ રિંગ સમ 1 ઇઝ ઇક્વલ ટુ 1. આ તમારે સાબિત કરવાનું છે. તો એના માટે સાબિત કરવું છે તો એ ડાયરેક્ટ સાબિત કેવી રીતે કરી શકાય? કે કોઈ પણ એલમાંથી તમે એ લીધેલ છે તેના માટે શું કહી શકાય? તો કે એ છે આ એ કેવો હશે? તો કે એ કરતાં જીએલબી હંમેશા કેવો હશે? નાનો હશે અથવા એમના જેવડો હશે. અને એની કિંમત છે તે એલયુબી કરતાં હંમેશા કેવી હશે? તો કે નાની અથવા એમના જેવડી હોય. તો આના ઉપરથી લખી શકાય. તો હવે સાબિત કરવા માટે તો કે 0 ફર્સ્ટ કન્ડિશન પ્રમાણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ. તો જ્યારે આવ આપેલું હોય ત્યારે તમે શું લખી શકો? તો આપણે એક કન્ડિશન આગળ જોઈતી કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી આપેલું હોય તો શું લખી શકાય? તો કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ અને એ રિંગ સમ બી ઇઝ ઇક્વલ ટુ. તો કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ હંમેશા શું લખી શકાય? એ લખી શકાય. અને એ રિંગ સમ બી ઇઝ ઇક્વલ ટુ હંમેશા શું લખી શકાય? બી લખી શકાય. પણ ક્યારે લખી શકાય? જો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી તમને આપેલું હોય ત્યારે. તો આમાં પણ એમ જ છે. તો કે આ ફર્સ્ટ કન્ડિશન લઈ તો
ફર્સ્ટ કન્ડિશન ઉપરથી શું લખી શકાય તો કે 0 સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ હંમેશા શું લખી શકાય 0 અને 0 રિંગ સમ એ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય એ લખી શકાય. એવી જ રીતે આના ઉપરથી આ વસ્તુ તમે લખી શકો અને આના ઉપરથી આ વસ્તુ લખી શકાય. એવી જ રીતે તો કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આપેલું હોય તો એના ઉપરથી શું લખી શકાય તો કે એ સ્ટાર 1 ઇઝ ઇક્વલ ટુ હંમેશા શું મળે તમને એ અને એ રિંગ સમ 1 ઇઝ ઇક્વલ ટુ તમારે શું મળશે હંમેશા તમને 1 મળે. કે આના ઉપરથી આ વસ્તુ પણ લખી શકાય અને આના ઉપરથી આ વસ્તુ પણ લખી શકાય. તે જ વસ્તુ અહીંયા આપેલ છે કે લેટ પહેલાં તમને જે વસ્તુ આપેલ છે તે એલ સ્ટાર રિંગ સમ 0 1 બી અ બાઉન્ડેડ લેટાઇસ. 0 એ શું છે 0 ઇઝ અ જીએલબી ઓફ એલ અને 1 શું છે એલયુબી ઓફ એલ. તો હવે નાવ ફોર કે કોઈ એક એની એલિમેન્ટ એ બિલોંગ્સ ટુ એલ માટે વી હેવ શું થાય તો કે એની કિંમત આપણે જોઈએ એ પ્રમાણે કેવી હશે તો કે જીએલબી છે એ કરતાં હંમેશા કેવો હશે નાનો અથવા એમ ના જેવડો અને એની કિંમત એલયુબી કરતાં કેવી હશે તો કે નાનો. કેમ તો કે જીએલબી છે તે કિંમત કેવી હોય તો કે આખા સેટની નાનામાં નાની કિંમત હોય એ શું હોય આખા સેટની હંમેશા જીએલબી અને એલયુબી કઈ હોય તો કે મોટામાં મોટી કિંમત હોય. એ પ્રમાણે ફર્સ્ટ કન્ડિશન લીધી 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ તો એના ઉપરથી લખી શકાય 0 સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને એ અથવા એ રિંગ સમ 0 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય એ લખી શકાય. એવી જ રીતે કન્સિડર બીજી કન્ડિશન લીધી એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 તો એના માટે એ સ્ટાર 1 ઇઝ ઇક્વલ ટુ હંમેશા શું થાય એ અને એ રિંગ સમ 1 ઇઝ ઇક્વલ ટુ પણ શું થાય એ થાય. આવી જ રીતે કોમ્પ્લિમેન્ટ ઓફ એન એલિમેન્ટ કે કોમ્પ્લિમેન્ટ કોઈ એલિમેન્ટ છે એના કોમ્પ્લિમેન્ટ કેને કહી શકાય કોઈ પણ એલિમેન્ટ તો એક બાઉન્ડેડ લેટાઇસ આપેલો હોય કે એલ સ્ટાર પ્લસ 0 1 બી અ બાઉન્ડેડ લેટાઇસ ઇફ એવરી એ બિલોંગ્સ ટુ એલ માટે કે એના બધા જ એલના એલિમેન્ટ માટે ધેન ધેર એક્ઝિસ્ટ કે બી બિલોંગ્સ ટુ એલ કે બી એવો મળે કે જેથી એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ 0 મીન્સ કે એ અને બીનો તમે મીટ ફાઇન્ડ કરો તો તમને શું મળવું જોઈએ 0 0 મીન્સ જીએલબી મળવો જોઈએ અને એ રિંગ સમ બી એના એ જ એલિમેન્ટ માટે તમને શું મળવો જોઈએ 1 મળવો જોઈએ 1 મીન્સ એલયુબી. ધેન બી ઇઝ કોલ્ડ કોમ્પ્લિમેન્ટ ઓફ એ અથવા એ ઇઝ કોલ્ડ કોમ્પ્લિમેન્ટ ઓફ બી એન્ડ વી ડિનોટેડ કોમ્પ્લિમેન્ટ બાય કેના વડે ડિનોટેડ કરે કોમ્પ્લિમેન્ટને એ ડેશ વડે ડિનોટેડ કરે. તો આના ઉપરથી કહી શકાય કે એ સ્ટાર એ ડેશ ઇઝ ઇક્વલ ટુ હંમેશા તમને શું મળશે જીએલબી મળે અને એ રિંગ સમ એ ડેશ હંમેશા તમને શું મળે 1 મળે. આ યાદ રાખવાનું કે હંમેશા આટલો જ મળે. તો આપણે જોઈએ કોઈ પણ એલિમેન્ટ માટે કેવી રીતે મળે તો એક સેટ આપણો ફાઇન્ડ આઉટ કોમ્પ્લિમેન્ટ ઓફ ઈચ એલિમેન્ટ ઓફ લેટાઇસ. એક લેટાઇસ તમને આપેલ છે કે જે કયો છે S30 સ્ટાર એન્ડ રિંગ સમ. તો S30માં કેટલા એલિમેન્ટ આવશે 1 2 3 5 6 10 15 એન્ડ 30. વી નો થેટ હવે આપણે શું કરવાનું છે શું ફાઇન્ડ કરવાનું છે કોમ્પ્લિમેન્ટ ઓફ ઈચ એલિમેન્ટ કે બધા જ એલિમેન્ટ માટે એમના કોમ્પ્લિમેન્ટ કયા થાય. તો કોમ્પ્લિમેન્ટ માટેની શરત શું છે તો કે એ સ્ટાર બી શું મળવો જોઈએ તમને જીએલબી અને એ રિંગ સમ બી તમને શું મળવો જોઈએ એલયુબી. તો એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ 0 અને એ રિંગ સમ બી ઇઝ ઇક્વલ ટુ 1 મીન્સ જીએલબી. તો S30નો પહેલાં જીએલબી કેટલો છે 1 અને એલયુબી કેટલો છે 30. તો એવા એલિમેન્ટ ગોતો કે જેમનો જીએલબી શું થાય 1 થાય અને એલયુબી કેટલો થવો જોઈએ 30 થાય. એક્ઝામ્પલ તરીકે 1 લઈએ તો 1ની સાથે 2 લઈ તો 2 છે તો 1 સ્ટાર 2 એનો જીએલબી કેટલો મળશે તો કે 1 જ મળશે પણ એલયુબી કેટલો મળશે 2 તો 2 આવશે નહીં આપણે એલયુબી કેટલો જોઈએ છે
30, તો એટલા માટે કયો 1 ની સાથે કયો એલિમેન્ટ લેવો પડશે તમારે 30, તો શું થશે 1 સ્ટાર 30 ઇઝ ઇક્વલ ટુ 1 અને 1 રિંગ સમ 30 ઇઝ ઇક્વલ ટુ 30 થશે. તો અહીંયા કહી શકાય કે 1 છે તેમનો કોમ્પ્લિમેન્ટ કયો છે 30 અથવા 30 નો કોમ્પ્લિમેન્ટ કયો છે 1 છે. એવી રીતે 2 લઈએ, 2 લઈશો તો 2 સાથે કયો એલિમેન્ટ આવશે 15, તો 2 સ્ટાર 15 ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે કેટલા થાય 1 થાય, અને 2 રિંગ સમ 15 ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના 30, તો 2 ને પણ શું કહી શકાય 15 નો કોમ્પ્લિમેન્ટ, અથવા 15 ને પણ શું કહી શકાય 2 નો કોમ્પ્લિમેન્ટ. એવી જ રીતે 3 સ્ટાર 10 અને 5 સ્ટાર 6. હવે આ એક્ઝામ્પલ ઉપરથી તમને ખબર પડે કે કોઈ પણ એલિમેન્ટને હંમેશા યુનિક કોમ્પ્લિમેન્ટ હોય. કેટલા કોમ્પ્લિમેન્ટ હોય યુનિક એટલે એક અને માત્ર એક જ કોમ્પ્લિમેન્ટ હોય, જે આ એક્ઝામ્પલ ઉપરથી જોઈ શકાય. દાખલા તરીકે કે 2 છે તો 2 નો કોમ્પ્લિમેન્ટ કયો છે 15 છે, બાકીનો એક પણ કોમ્પ્લિમેન્ટ હશે નહીં એમનો, તો શું થઈ શકે 1 સ્ટાર. આવી રીતે બધા એલિમેન્ટ 5 સ્ટાર 6 ઇઝ ઇક્વલ ટુ 1, 5 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 30. તો આવી રીતે એલિમેન્ટ કોઈ પણ એલિમેન્ટના કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરી શકાય. પણ એક વસ્તુ યાદ રાખવાની કે આ બંને કન્ડિશન એક સાથે સેટિસ્ફાઈડ થવી જોઈએ કોઈ પણ એલિમેન્ટ માટે. કે 1 સ્ટાર 30 ઇઝ ઇક્વલ ટુ 1 મળે, પણ 1 રિંગ સમ 30 ઇઝ ઇક્વલ ટુ જો GLUB તમને ના મળતો તો એકબીજાના કોમ્પ્લિમેન્ટ કહી શકે નહીં. તો આ ખાસ ધ્યાન રાખો. આ દરેક એલિમેન્ટ માટે તમે ફાઇન્ડ કર્યા કે એકબીજાના કોમ્પ્લિમેન્ટ થાય છે. હવે અહીંયા લખું તો કઈ રીતે લખી શકાય 1 ઇઝ અ GLB and 30 ઇઝ અ LUB. તો 1 ઇઝ અ કોમ્પ્લિમેન્ટ ઓફ 30 and 30 ઇઝ અ કોમ્પ્લિમેન્ટ ઓફ 1, કે આવું કહી શકાય. ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ. આગળ આપણે જોયું તો ડિસ્ટ્રીબ્યુટિવ ઇનઇક્વાલિટી. હવે આપણે જોઈશું ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ. તો ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ જ્યારે આવે ત્યારે ખાસ ધ્યાન રાખજો. શું થઈ છે તો કે લેટ L સ્ટાર રિંગ સમ BL લેટાઇસ ઇફ ફોર એવરી A, B અને C જો L માંથી લીધેલો હોય, તમને જે સેટ આપેલ છે તેમાંથી જો કોઈ પણ એલિમેન્ટ ABC તમે મેળવો લ્યો તો શું થાય તો કે આ કન્ડિશન સેટિસ્ફાઈડ કરે કે A સ્ટાર B રિંગ સમ C ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે A સ્ટાર B રિંગ સમ A સ્ટાર C, અને A રિંગ સમ B સ્ટાર C હોય તો A રિંગ સમ B સ્ટાર A રિંગ સમ C, તો ધેન L સ્ટાર રિંગ સમ ઇઝ કોલ્ડ શું કહી શકાય ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ કહી શકાય. કે શું થાય ધ્યાન રાખજો ખાસ. ડિસ્ટ્રીબ્યુટિવ જો ઇનઇક્વાલિટી હોત તો અહીંયા શું હોત તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ હતા, અને ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસમાં શું આવે છે અહીંયા બરાબર. અહીંયા નહીંતર ઇનઇક્વાલિટી હોત તો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોત, અને અહીંયા શું હોત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. પણ જ્યારે લેટાઇસ આવે ત્યારે યાદ રાખજો કે અહીંયા વચ્ચે શું આવે હંમેશા બરાબર આવે. એક્ઝામ્પલ જોયું છે કે A ઇઝ ઇક્વલ ટુ ABC, ધેન P ઓફ A ઇન્ટરસેક્શન એન્ડ યુનિયન ઇઝ અ ડિસ્ટ્રીબ્યુટિવ લો. તો હવે અહીંયા જો તમારે શેનો સંબંધ હતો સ્ટાર એન્ડ રિંગ સમનો, અને અહીંયા શું છે ઇન્ટરસેક્શન એન્ડ યુનિયન. તો શું થશે A ઇન્ટરસેક્શન B યુનિયન C ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટરસેક્શન B યુનિયન A ઇન્ટરસેક્શન C, અને A યુનિયન B ઇન્ટરસેક્શન C ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે A યુનિયન B ઇન્ટરસેક્શન A યુનિયન C. તો આવી રીતે પણ લખી શકાય. હવે એક થિયરમ જોઈએ. લેટ L સ્ટાર પ્લસ B અ લેટાઇસ, ધેન ફોર એવરી ABC બિલોંગ્સ ટુ L માટે કે આપણે ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસની કન્ડિશન પ્રૂવ કરવાની છે કે A સ્ટાર B પ્લસ C હોય ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય A સ્ટાર B પ્લસ A સ્ટાર C. A પ્લસ B સ્ટાર C હોય તો A રિંગ સમ B સ્ટાર A પ્લસ C. ખાસ ધ્યાન રાખજો કે ઇનઇક્વાલિટી હોત તો આપણે GLB અને LUB નો ઉપયોગ કરીને સાબિત કરે કે એમાં શું આવે છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, પણ અહીંયા શું આવે છે ઇક્વલ ટુ આવે. એટલે આપણે સાબિત કેવી રીતે કરશું તો કે ફર્સ્ટ કન્ડિશન માટે કહેવું તો કહી શકાય પહેલાં જે વસ્તુ આપેલી છે તે લેટ L સ્ટાર પ્લસ B અ લેટાઇસ for A, B and C belongs to L માટે.
હવે ફર્સ્ટ કન્ડિશન માટે આપણે લઈશું તો ફર્સ્ટ કન્ડિશન આના ઉપરથી આપણે આ બતાવીશું તો શું થશે એ સ્ટાર બી રિંગ સમ એ સ્ટાર સી આના ઉપરથી આપણે બતાવવું છે એટલા માટે હવે શું કરીશું તો ધારશું આના બરાબર કે ટેપ આના બરાબર કંઈક અત્યારે ધારી લેવાય કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ આપણે શું ધારશું એક્ઝામ્પલ તરીકે ડી ધારીએ તો ડી ધાર્યું તો ડી મૂકશો તો શું થશે તો શું થશે ડી પ્લસ એ સ્ટાર સી હવે શું કરશું આપણે તો એના માટે આપણે લઈશું કે ખાસ યાદ રાખજો કે અહીંયા તમે ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટિવ લો એપ્લાય કરી શકો નહીં તો એના માટે આપણે સપોઝ શું કરવું પડે પહેલી કન્ડિશન શું કરવી પડે સપોઝ કરવી પડે કેમ સપોઝ એ સ્ટાર બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ સોરી આના માટે આ પ્લસ આવશે બીજી કન્ડિશન સાબિત કરી એટલા માટે અહીંયા આવશે સ્ટાર ઇઝ ઇક્વલ ટુ શું આવશે એ પ્લસ બી સ્ટાર એ પ્લસ સી તો લખી શકાય અહીંયા હવે ડિસ્ટ્રીબ્યુટિવની ઇનઇક્વાલિટી પ્રમાણે હવે તમે સાબિત કરી શકો તો અહીંયા છૂટા પાડો તો શું થશે ડી પ્લસ એ સ્ટાર ડી પ્લસ સી હવે ડી ઇઝ ઇક્વલ ટુ તમે શું લીધા હતા એ સ્ટાર બી તો અહીંયા આપણે એ સ્ટાર બી મૂકશું એ સ્ટાર બી રિંગ સમ એ સ્ટાર એ સ્ટાર બી રિંગ સમ સી હવે એ સ્ટાર બી રિંગ સમ એ આ તો કયો લો થઈ ગયો એબ્સોર્પ્શન લો થશે તો એબ્સોર્પ્શન લો થયો એના પરથી લખી શકાય અહીંયા બાજુમાં લખવું હોય તો શું લખશો એબ્સોર્પ્શન લો હવે આવી જ રીતે અહીંયા શું મૂકશો તમે હવે એ જેના બરાબર શું થશે એ સ્ટાર અહીંયા શું મળ્યું હતું તમને એ સ્ટાર બી પ્લસ સી હવે એ સ્ટાર અહીંયા શું થશે તો કે અહીંયા પાછો તમે ડિસ્ટ્રીબ્યુટિવ લો લાગુ પાડો તો શું થશે તો કે ડિસ્ટ્રીબ્યુટિવ લો લાગુ પાડશો એના પહેલાં શું કરી નાખાય તો કે સીને આગળ લઈ લેવાય એને શું લીધો કે ભાઈ સી પ્લસ એ સ્ટાર બી આ લો કયો થશે કમ્યુટેટિવ જેનાથી સાદુરૂપ આપવામાં સરળતા પડે તો શું આવશે સી પ્લસ એ સ્ટાર સી પ્લસ બી હવે ત્રણેય વચ્ચે શેનો રિલેશન થઈ ગયો સ્ટારનો રિલેશન થઈ ગયો તો હવે આપણે શું કરશું એસોસિએટિવ લો લાગુ પડી કમ્યુટેટિવ લો લાગુ પડશું તો શું થશે પાછું એ સ્ટાર એ પ્લસ સી અથવા સી પ્લસ એ બંને એક જ થાય સ્ટાર શું થશે અહીંયા સી પ્લસ બી પાછો શું લાગુ પડ્યો કમ્યુટેટિવ તો આ પાછો કયું થઈ ગયું એ સ્ટાર એ પ્લસ સી એટલે એબ્સોર્પ્શન લો તો અહીં શું મળશે એ સ્ટાર સી પ્લસ બી અને વ્યવસ્થિત લખવું હોય તો એ સ્ટાર બી પ્લસ સી લખી શકાય કે જે આપણે સાબિત કરવાનું હતું આવી જ રીતે બીજી કન્ડિશન પણ પ્રૂવ કરી શકાય કે એ રિંગ સમ બી સ્ટાર સી માટે એના માટે પણ શું કરશો પહેલાં સપોઝ કરવાનું પહેલી કન્ડિશન અહીંયા પ્રૂવ થઈ ગઈ હવે બીજી કન્ડિશન માટે સપોઝ એ સ્ટાર બી પ્લસ સી માટે શું લખી શકાય એ સ્ટાર બી રિંગ સમ એ સ્ટાર સી હવે સપોઝ કરી હવે આના ઉપરથી આપણે આ બતાવીશું તો શું આવશે એ પ્લસ બી સ્ટાર એ પ્લસ સી
a પ્લસ બી બરાબર શું ધાર લઈશું? ઇઝ ઇક્વલ ટુ ડી ધાર લેવાય. અહીંયા ડી મૂકી દો તો શું થશે? ડી સ્ટાર એ પ્લસ સી. હવે ડી ને છૂટો પાડો તો શું આવશે? ડી સ્ટાર એ પ્લસ ડી સ્ટાર સી. તો ડીની કિંમત મૂકો તો ડી ઇઝ ઇક્વલ ટુ શું હતા? એ રિંગ સમ બી સ્ટાર એ પ્લસ એ રિંગ સમ બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ આના બરાબર શું લખી શકાય? એ. કેમ? કે લો આપશે એબ્સોર્પ્શન લો. અને આ એમના રહેશે એ રિંગ સમ બી સ્ટાર સી. હવે સીને આપણે અહીં આગળ લઈ લઈએ જેથી સાદુરૂપ આપવામાં મજા આવે. તો શું થશે? સી સ્ટાર એ પ્લસ બી કેવો થશે? કમ્યુટેટિવ અથવા સિમેટ્રિક ગમે એ લખી શકાય. એ પ્લસ સી સ્ટાર એ સી સ્ટાર એ આવશે, વચ્ચે રિંગ સમ સી સ્ટાર બી. તો ત્રણેય વચ્ચે શેનું રિલેશન થઈ ગયો? રિંગ સમનો. તો આપણે આગળ પાછળ લખી શકાય. તો શું થશે? એ રિંગ સમ સી સ્ટાર એ, આ બંનેને ભેગા કરી નાખી, એ સ્ટાર સી પ્લસ સી સ્ટાર બી. આ પાછો એબ્સોર્પ્શન લો લાગુ થઈ ગયો. તો આના બરાબર શું લખી શકાય? એ પ્લસ બી સ્ટાર સી, કે જે તમારે પ્રૂવ કરવાનું હતું. તો આવી રીતે સાબિતી આપી શકાય. હવે એક બીજો થિયરમ જોઈએ, મોસ્ટ એમપી. સ્ટેટ એન્ડ પ્રૂવ કેન્સલેશન લો ફોર અ ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ અથવા લેટ એલ સ્ટાર રિંગ સમ જીએલબી એન્ડ એલયુબી ઇઝ અ ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ ધેન ફોર એવરી એ બિલોંગ્સ ટુ એલ. માટે કોઈ પણ બાઉન્ડેડ લેટાઇસ આપેલો હોય તેમના માટે એવરી એ બિલોંગ્સ ટુ એ માટે એઝ અ યુનિક કોમ્પ્લિમેન્ટ, મતલબ કે કોઈ પણ એલિમેન્ટને એક અને માત્ર એક જ કોમ્પ્લિમેન્ટ હોય. તો એના માટે આપણે શું કરશું? તો પહેલાં તો સ્ટેટ એન્ડ પ્રૂવ કેન્સલેશન લો સાબિત કરી. તો પહેલાં તો સર્વપ્રથમ તમને જે આપેલ છે તે એલ સ્ટાર રિંગ સમ 01 બી અ ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ, કે ડિસ્ટ્રીબ્યુટિવ લેટાઇસ તમને આપેલ છે. ઇફ ફોર એવરી એબીસી બિલોંગ્સ ટુ એલ માટે કેન્સલેશન લો શું છે? તો કે એ સ્ટાર બી હોય ઇઝ ઇક્વલ ટુ, જો એ સ્ટાર સી હોય તો આના બરાબર શું લખી શકાય? બી ઇઝ ઇક્વલ ટુ સી લખી શકાય. અથવા એ રિંગ સમ બી હોય ઇઝ ઇક્વલ ટુ એ રિંગ સમ સી થાય. તો બંને બાજુથી એ કેન્સલ થાય તો શું લખી શકાય? બી ઇઝ ઇક્વલ ટુ સી લખી શકાય, કે જે આપણે સાબિત કરવું. તો એના માટે શું કરશું? સર્વપ્રથમ તો એઝ્યુમ ધેટ કોઈ પણ એબીસી બિલોંગ્સ ટુ એલ માટે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ તમને એ સ્ટાર સી આપેલ છે. અને એવું સપોઝ કરી લઈએ કે એ રિંગ સમ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? એ રિંગ સમ સી થાય છે. તો એના માટે શું થશે? તો કે એ સ્ટાર સી. હવે આપણે સાબિત શું કરવાનું છે? તો કે બી ઇક્વલ ટુ સી. તો ડાયરેક્ટ કેન્સલ કરી શકાય નહીં, આપણે તે સાબિત કરવાનું છે એટલા માટે. હવે સામેની બાજુ આપણે શું જોઈએ છે? સી. તો સામેની બાજુ સી તમને મળે ક્યારે? તો સામેની બાજુ તમારે જો સી જોતો હોય તો એના માટે તમારે શું કરવું પડે? તો કે સામેની બાજુ અત્યારે છે શું તમારી પાસે? તો કે એ સ્ટાર સી છે. હવે સામેની બાજુ ખાલી તમારે સી જોઈએ તો અહીંયા તમારે શું કરવું પડે? એબ્સોર્પ્શન લો લાગુ પાડવા માટે બંને બાજુ શું કરવું પડે? રિંગ સમ સી શું કરવું પડે? કે જેથી આના બરાબર શું લખી શકાય? ડાયરેક્ટ સી લખી શકાય. એટલા માટે આપણે શું કરશું? હવે બંને બાજુ રિંગ સમ સી એડ કર્યા પછી શું થશે? તો કે આના બરાબર સી થઈ જશે. કેમ? તો કે અહીંયા લખવું તો લખી શકાય. શું આવશે? એબ્સોર્પ્શન લો.
હલો તેના બરાબર સી મળી ગયા. હવે અહીંયા શું કર્યા તો કે છૂટા પડ્યા એ રિંગ સમ સી સ્ટાર બી રિંગ સમ સી. હવે એ રિંગ સમ સી મેં કીધું તો આપણે સપોઝ કરીએ એ રિંગ સમ સી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય હજી અત્યારે ફર્સ્ટ કન્ડિશન માટે પ્રૂવ કરી ત્યારે એ રિંગ સમ બી. એ રિંગ સમ સી ની જગ્યાએ શું લખ્યા એ રિંગ સમ બી સ્ટાર બી રિંગ સમ સી. હવે આમાં બી આગળ છે એટલા માટે આમાં પણ બી આપણે આગળ લખી લઈએ. બંનેમાંથી બી શું થશે સામાન્ય નીકળશે રિંગ સમની નિશાની સામાન્ય નીકળશે તો બી રિંગ સમ તો અહીંયા શું હોય એ સ્ટાર સી. તો આના ઉપરથી લખી શકાય બી રિંગ સમ એ સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ આપણે એઝ્યુમ શું કર્યું હતું એઝ્યુમ ધેટ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર સી. તો એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર સી તો એ સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ સી. તો આ પાછો કયો લો થઈ ગયો એબ્સોર્પ્શન લો થઈ ગયો. તો આના બરાબર શું લખી શકાય બી તો બી ઇઝ ઇક્વલ ટુ સી આવું લખી શકાય. હવે સાબિત કરવાનું છે વી વિલ પ્રૂવ ધેટ ઇન ડિસ્ટ્રીબ્યુટિવ લેટર ઇચ એલિમેન્ટ હેઝ અ યુનિક કોમ્પ્લિમેન્ટ કે કોઈ પણ એલિમેન્ટને એક અને માત્ર એક જ કોમ્પ્લિમેન્ટ હોય. તેના માટે આપણે સાબિત શું કરશું એઝ્યુમ ધેટ આપણે આના કરતાં ઊંધું સાબિત ઊંધું પ્રૂવ કરશું એઝ્યુમ ધેટ એન એલિમેન્ટ કોઈ એક એલિમેન્ટ એ આપેલ છે હેઝ કેટલાય આપણે સાબિત શું કરવું છે તો કે યુનિક એટલે એક અને માત્ર એક જ કોમ્પ્લિમેન્ટ હોય. તો આપણે ઊંધું સાબિત ઊંધું પ્રૂવ કરશું ઊંધું સપોઝ કરશું એઝ અ ટુ કોમ્પ્લિમેન્ટ બી એન્ડ સી કે કોઈ પણ એ એલિમેન્ટ છે અને બે કોમ્પ્લિમેન્ટ આપેલા છે બી અને સી. બાય ડેફિનેશન ઓફ કોમ્પ્લિમેન્ટ કે કોમ્પ્લિમેન્ટની ડેફિનેશન પ્રમાણે આ બી માટે જોઈએ એ અને બી માટે તો એની ડેફિનેશન શું છે તો કે એ સ્ટાર બી હંમેશા શું મળવો જોઈએ તમને જીએલબી મીન્સ 0 મળવો જોઈએ અને એ રિંગ સમ બી હંમેશા તમને શું મળવો જોઈએ 1 મળવો જોઈએ કે એ અને બી હોય જો બી એનો કોમ્પ્લિમેન્ટ હોય અને હવે જો બી એ સીનો કોમ્પ્લિમેન્ટ હોય તો શું થાય તો કે એ સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ શું થાય 0 અને એ રિંગ સમ સી ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે 1 મળે. તો આના ઉપરથી લખી શકાય એ સ્ટાર બી એમ ના 0 મીન્સ જીએલબી તો જીએલબી એ સ્ટાર સીનો પણ કેટલો છે આટલો જ છે. તેના બરાબર શું લખી શકાય એ સ્ટાર સી બંને બાજુથી શું લખી શકાય કેન્સલેશન લો પ્રમાણે બી ઇઝ ઇક્વલ ટુ સી. તો આ બાજુ પણ એવી રીતે લખી શકાય એ રિંગ સમ બી ઇઝ ઇક્વલ ટુ એ રિંગ સમ સી કેન્સલેશન લો પ્રમાણે બી ઇઝ ઇક્વલ ટુ સી. તો આના ઉપરથી કહી શકાય કે બી અને સી બંને શું છે એક જ છે. તો એટલા માટે કહી શકાય કે એવરી એલિમેન્ટ ઇન અ ડિસ્ટ્રીબ્યુટિવ લેટ્રિસ હેઝ અ યુનિક કોમ્પ્લિમેન્ટ કે દરેક એલિમેન્ટને ડિસ્ટ્રીબ્યુટિવ લેટ્રિસમાં એક અને માત્ર એક જ કોમ્પ્લિમેન્ટ હોય.